હેલો ફ્રેન્ડ્સ, આજે આપને હું શેર કરી સંભાર રેસીપી। તો એક વાટકી તુવેરની દાળ લઈશું, એમને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। પછી એમાં થોડા વેજીટેબલ એડ કરીશ અને પછી એમાં વેજીટેબલ એડ કરીને એક વાટકી સામે 3 વાટકી પાણી નાખીને આપણે એમને 3 વિસલ વગાડી લઈશું। ત્યાર પછી આપણે એક કઢાઈ લઈશું, એમાં 3 ટેબલ સ્પૂન તેલ લઈશું અને એમાં 3 મરચાં સૂકા લાલ અને 2 તેજપત્તા, રાઈ મેથી, જીરું, કઢી પત્તા, હિંગ નાખીને એમાં આપણે ડુંગળીથી એમનો વઘાર કરીશું। ડુંગળી ના ખાતા હોય એને ઓપ્શનલ છે। અહીંયા મેં 1 વાટકી ડુંગળી લીધી છે, એનું ઝીણું ઝીણું કટ કરી લીધી છે અને હવે એને એકદમ સાતળી દઈશું। ડુંગળી સતળાઈ જાય સરસ રીતે એટલે પછી એમાં 1 વાટકી પલ્પ મેં ગ્રેવી ટામેટાની લીધી છે, આદુ મરચાં નાખેલા છે, એક તીખાસ પ્રમાણે સોલ્ટ નાખેલું છે સ્વાદ અનુસાર। ત્યાર પછી આપણે એને સાતળી લઈશું બરાબર। પછી એમાં બધા મસાલા કરીશું, હળદર, ચટણી, સંભાર મસાલો અને બધું સરસ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે બાફેલી દાળ મિક્સ કરી દઈશું અને થોડી વાર 5 મિનિટ માટે એમને થોડી ઉકાળશું એટલે આપણો સંભાર રેડી છે। તમે જોઈ શકો છો કે કેટલો સરસ સંભાર રેડી થઈ ગયો છે। હવે આપણે ઇડલી સાથે તેને સર્વ કરીશું। વિડીયો સારો લાગે તો તેને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂરથી કરજો। થેન્ક યુ।